પ્રકારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, Hey there. Subscribe to my channel and also press this bell icon. એના પછી એના પ્રકારો જોઈએ. બીજા પ્રકારો તો બે પ્રકારો હતા, ધ્રુવીય અને અધ્રુવીય. અને છેલ્લે આપણે અધ્રુવીયનું કઈ રીતે ધ્રુવીભવન થાય છે, એટલે કે અધ્રુવીય અણુ જે છે એનું મારે ધ્રુવીભવન કરવું તો કઈ રીતે કરી શકાય છે એના વિશે આપણે ચર્ચા કરી હતી કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડતા કઈ રીતે ધ્રુવીભવન થાય છે એના વિશે ચર્ચા કરી હતી. હવે આપણી પાસે છે પ્રશ્ન એવું છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ધ્રુવીય અણુનું ધ્રુવીભવન સમજાવો. બરોબર, સમજાવો ધ્રુવીય અણુ એટલે કે સમજી શકો છો કે પ્રશ્ન સિમ્પલ વસ્તુ છે કે આપણે અધ્રુવીય માટે જોઈ ચૂક્યા છીએ. હવે શેના માટે જોવાનું છે આપણે? ધ્રુવીય માટે. આપણે એવું ખબર છે કે ધ્રુવીયની અંદર કાયમી ડાયપોલ ચાર્જ માત્રા હોય છે. શું હોય છે? કાયમી ડાયપોલ ચાર્જ માત્રા આવેલી હોય છે. પરંતુ આપણે એક કન્સિડરેશન ઉપર જઈએ તો જુઓ કે આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક જોવા જઈએ તો કાયમી ડાયપોલ ચાર્જ માત્રા છે. આ એક અધ્રુવીય શું છે? ધ્રુવીય અણુ છે. એની અંદર તમે જોઈ શકો કાયમી ડાયપોલ ચાર્જ માત્રા એટલે આ બંને અણુના કેન્દ્રો કેવા છે? છૂટા છે. કેવા છે? છૂટા છે. એટલે કે ડાયપોલ ચાર્જ માત્રા આ રીતે છે, આની અંદર આ રીતે છે, ડાયપોલ આ રીતે છે, એકમાં આ રીતે છે, આ રીતે છે. તો દરેકમાં ડાયપોલ ચાર્જ માત્રા અલગ અલગ રીતે ગોઠવાયેલી છે. પરંતુ જોવા જઈએ તો દરેકની દિશા કેવી છે? અલગ અલગ. કેવી છે? દિશા અલગ અલગ. અને જો કુલ સરવાળો કરવામાં જઈએ, કુલ સરવાળો ડાયપોલ ચાર્જ માત્રાનો કરીએ, ડાયપોલ ચાર્જ માત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટનો કુલ સરવાળો કરવા જઈએ તો શું મળે છે? શૂન્ય. શું મળી જશે તમને? શૂન્ય મળે છે. એટલે કે ધારો કે આપણે ગણી લઈએ કે ડાયપોલ જે ચાર્જ માત્રા છે કે ડાયપોલ મોમેન્ટ જે છે એ કેવી છે? સદિશ રાશિ છે. તો સદિશ રાશિમાં એક આ તરફ જતી હોય, એક આ તરફ જતી. પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે. પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે વિરુદ્ધ થાય 0. શું થાય છે? 0 થાય છે. એ રીતે તમે જોઈ શકો છો. આની ડાયપોલ ચાર્જ માત્રા ક્યાં છે? ઉપર. આ ક્યાં છે? નીચે. પરસ્પર કેવું છે? વિરુદ્ધ. તો ડાયપોલ ચાર્જ માત્રા શું થશે? શૂન્ય. એ જ રીતે આપણે દરેકનો સરવાળો કરવા જઈએ તો ડાયપોલ ચાર્જ માત્રા શું થઈ જાય છે? શૂન્ય થાય છે. શું થાય છે? શૂન્ય થાય છે. તો પહેલા મુદ્દામાં એ જ આપણે કહીએ છીએ કે ધ્રુવીય અણુઓની કાયમી ડાયપોલ ચાર્જ માત્રા શૂન્ય હોય છે. કાયમી ડાયપોલ ચાર્જ શું હોય છે? શૂન્ય. આખે ધ્રુવીય અણુની ધ્રુવીય અણુની આખે ઘટકની વાત છે, કોઈ એકના વાત નથી. શા માટે એવું હોય છે? કારણ કે ઉષ્મીય ગતિને લીધે. હવે કોઈ પણ પદાર્થ જે છે પોતે શું મેળવે છે? ઉષ્મા. શું મેળવે છે? ઉષ્મા. તો ઉષ્મા મેળવતો હોય, ધારો કે આપણે પાણી લઈએ, પાણીને તપેલી ઉપર આપણે ઉકાળવા મૂકીએ છીએ, બરાબર? સોરી, તપેલીમાં મૂકી અને ગેસ ઉપર આપણે મૂકી તો જેમ જેમ એની ગરમી નડશે શું થશે? પાણી ઉકળવાનું એટલે કોણ ફટફટ અવાજ આવતો હોય છે. તો પાણીમાં જે ઉકળવાની ક્રિયા થાય છે તેમ આ અણુની અંદર પોતાની શું રહેલી? ઉષ્મીય ઉષ્મા. શું રહેલી હોય છે? ઉષ્મીય ઉર્જા. અને ઉષ્મીય ઉર્જાના કારણે પોતાની ગરમીના કારણે એ જે ડાયપોલ અણુઓ શું કરે છે? અસ્તવ્યસ્ત ગતિ. કેવા કરે છે? અસ્તવ્યસ્ત ગતિ કરે છે. હવે આ અસ્તવ્યસ્ત ગતિને લીધે શું થાય છે? અને ડાયપોલ ચાર્જ માત્રા કુલ કેવી થાય? શૂન્ય. કેવી થાય છે? શૂન્ય થાય છે. કેમ? એક આ બાજુમાં હોય તો એક આ બાજુમાં, એક ઉપર હોય, એક ક્યાં હોય? નીચે. તો પરસ્પર વિરુદ્ધ હોવાના કારણે એનો સરવાળો કરવા જે જવાબ શું થઈ જાય છે? શૂન્ય મળે છે. શું મળે છે? શૂન્ય મળે છે. હવે નેક્સ્ટ વસ્તુ પર જોવા જઈએ કે જો આ ડાયપોલ ચાર્જ માત્રા ધરાવતું જે છે કાયમી ડાયપોલ ચાર્જ માત્રા ધરાવતા ધ્રુવીય અણુને જો હું વિદ્યુત ક્ષેત્રમાં મૂકું, શેમાં મૂકું છું? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકું. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે મૂકીએ છીએ ત્યારે તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે. આ પ્લસ બનશે, આ શું બનશે? માઈનસ. તો વિદ્યુત ક્ષેત્ર તમે દિશામાં જોઈ શકો છો. આ રીતે વિદ્યુત ક્ષેત્ર ઉપર જોવા જઈએ તો પ્લસ આ બાજુ બધા કયા અણુ થશે? માઈનસ અણુ. તો જો અહીંયા માઈનસ આ સાઈડ હતો તો આ સાઈડ ગોઠવાઈ ગયો, આ સાઈડ હતો એ આ બાજુ ગોઠવાઈ ગયો, આ બાજુમાં તો એ આ થઈ ગયો. તો તમે જોઈ શકો છો કે બધા માઈનસ અણુ આ બાજુમાં છે, ધન આ બાજુમાં છે. અને એના કારણે ડાયપોલ ચાર્જ માત્રા કુલ જોવા જઈએ, કુલ સરવાળો કરો તો કઈ દિશા મળશે? કે ડાયપોલ ચાર્જ માત્રા કઈ તરફથી હોય? તો હંમેશા કઈ તરફ હોય? ઋણથી ધન તરફ. એટલા માટે ડાયપોલ ચાર્જ માત્રા અહીંયાથી તમને આ તરફ મળે છે. તો સિમ્પલ વસ્તુ તમે જોઈ શકો છો કે જ્યારે હું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકું છું ત્યારે કુલ સરવાળો જો કરું છું દરેક અણુમાં રહેલા ધ્રુવીય અણુમાં રહેલા કુલ સરવાળો કરવામાં જઈએ તો કાયમી ડાયપોલ ચાર્જ માત્રા તમને મળે છે. તો એ શું કહે છે? તમે જોઈ શકો છો જ્યારે તેના પર બાહ્ય ક્ષેત્ર લગાડવામાં આવે છે ત્યારે શું લગાડવામાં આવે છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે છે ત્યારે વ્યક્તિગત ડાયપોલ ચાર્જ માત્રા, વ્યક્તિગત આ 1 2 3 વ્યક્તિગત ચાર્જ માત્રાઓ વિદ્યુત ક્ષેત્રને સમાંતર. કોને? વિદ્યુત ક્ષેત્ર સમાંતર. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ડાયપોલ ચાર્જ માત્રા પણ શું છે? એ દિશામાં છે. બંને એક જ દિશામાં છે એટલા માટે સમાંતર બનવાનો શું કરે છે? પ્રયત્ન. શું કરે છે? પ્રયત્ન. તેથી બધા અણુઓ માટે ડાયપોલની ચાર્જ માત્રાનો સરવાળો કરતા દરેક અણુ માટે શું કરશું આપણે? ડાયપોલની ચાર્જ માત્રાનો સરવાળો કરતા બધા અણુઓ માટેની ડાયપોલની ચાર્જ માત્રાનો સરવાળો કરતા તે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ચોખ્ખી ડાયપોલ ચાર્જ માત્રા મળે છે.
એટલે કે આ બધાનો સરવાળો કરો તો તમને ચોખ્ખી ચાર્જ માત્રા મળે છે અને કઈ દિશામાં છે ડાયપોલ ચાર્જ માત્રા તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં કઈ દિશામાં જોવા મળે છે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જોવા મળે છે અને એટલે કે ડાઇલેક્ટ્રિક શું થાય ધ્રુવીભવન શું થાય છે ધ્રુવીભવન કે એક બાજુમાં ઋણ ધ્રુવ થયા એક સાઈડ શું થયા ધન ધ્રુવ થયા તો ધ્રુવીભવન થઈ ગયું કેમ કે આપણે એક વસ્તુ શીખ્યા હતા કે સપાટી ઉપર જો ધન ધ્રુવ થાય અને ઋણ ધ્રુવ થાય એટલે શું કહેવાશે આપણે ધ્રુવીભવન કહીએ છીએ એટલે કે આ સપાટી પર બધે બધા ઋણ હશે આ સપાટી પર બધા શું હશે ધન હશે રિયલમાં આવું નથી હોતું રિયલમાં ડાયપોલની અંદર પણ એક સાઈડ બધે બધા ઋણ ગોઠવાય છે તમે જોઈ શકો છો આ બાજુ બધે બધા ઋણ જ છે આ બાજુ બધે બધા કેવા છે ધન છે એટલે કે ધ્રુવીય ઋણ શું થાય છે ધ્રુવીભવન થાય છે પરંતુ હવે થોડું આગળ જોવા જઈએ તો ધ્રુવીભવનનું પ્રમાણ બે પરસ્પર વિરુદ્ધ પરિબળોની સાપેક્ષ પ્રબળતા પર આધારિત છે હવે આપણી પાસે બે વસ્તુ છે સાપેક્ષ પ્રબળતા એટલે શું તો સમજી લો કે હવે દેખો બે કન્ડિશન પકડવાની છે બહુ અગત્યની વસ્તુ છે મેં અહીંયા શું લગાવ્યું છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર શું લગાવ્યું છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પરંતુ હવે અંદર તમે જોઈ શકો છો અંદરના ભાગની અંદર આ જે અણુ જે છે આ કઈ બાજુ વધારે ધન છે આ કઈ આ છે ઋણ છે તો અંદરની તરફ શું ઉદ્ભવશે વિદ્યુત ક્ષેત્ર શું ઉદ્ભવે છે વિદ્યુત ક્ષેત્ર આખે બાજુ અંદર તરફ વિદ્યુત ક્ષેત્ર વત્તા અંદર તરફ પહેલેથી શું હાજર હતું ઉષ્મીય ઊર્જા શું હાજર હતી ઉષ્મીય ઊર્જા તો બે વસ્તુ અંદર હાજર છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરવા માટે બે વસ્તુ હાજર છે અહીંયા કેટલા કીધું બે પરસ્પર વિરોધી પરિબળો હશે તો એક પરિબળ કયું હતું બાહ્ય ક્ષેત્ર અને આ જે ગોઠવણીના કારણે અંદરના ભાગમાં શું ઉદ્ભવે છે વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ છે આ વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ છે પરસ્પર કેવા છે વિરુદ્ધ કેવા છે વિરુદ્ધ છે વત્તા ઉષ્મીય ઊર્જા તો પહેલેથી હાજર જ છે એમ કે એની ઊર્જા વહેલી જોઈએ આ ઉષ્મીય ઊર્જા હાજર એટલે બે પ્રકારની અંદર થશે તો એક આપણે વિદ્યુત ક્ષેત્ર અંદરનું વિદ્યુત ક્ષેત્ર આપણે લખી શકીએ આંતરિક વિદ્યુત ક્ષેત્ર અને બીજું શું હશે વત્તા ઉષ્મીય ઊર્જા આ જે વસ્તુ છે કોનો વિરોધ કરશે તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો કોનો વિરોધ કરે છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર શું કરે છે એને અસ્તવ્યસ્ત ક્ષેત્રની જગ્યાએ ગોઠવણીનો ટ્રાય કરે છે જ્યારે આંતરિક વિદ્યુત ક્ષેત્ર અને જે ઊર્જા ઉષ્મા ઊર્જા જે છે એ અંદરની જે ગોઠવણી જે છે એને અસ્તવ્યસ્ત કરવાની કોશિશ કરે છે પેલો ગોઠવણી સારી કરશે આપણે શું કરે છે અસ્તવ્યસ્ત કરે છે આગળ ઉદાહરણ તરીકે લઈએ આપણે ઘરે નાનું કોઈ છોકરું હોય બરાબર ઘરે કોઈ પણ તો શું હોય તો કે મમ્મી હોય આખો દિવસ બધું વગી કરતી હોય બરાબર હરકું કરતી હોય નાનું છોકરું શું કરે બગાડતું હોય તો આ વસ્તુ એવું છે કે આ જે અંદરનું જે છે આંતરિક વિદ્યુત ક્ષેત્ર કે ઉષ્મા ઊર્જા જે છે એ શું કરે છે તો અંદરની જે ગોઠવણી છે અસ્તવ્યસ્ત કરે છે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર શું કરે અસ્તવ્યસ્ત શું કરે છે સરખી રીતે કે સમાંતર ગોઠવવાનો ટ્રાય કરે છે તો જોઈ શું છે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા કે જે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો શું કરે છે પ્રયત્ન કરે છે એટલે કે ડાયપોલ જે વિદ્યુત ક્ષેત્રના કારણે જે સ્થિતિ ઊર્જા મળે છે એ શું કરે છે ડાયપોલને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે અને ઉષ્મીય ઊર્જા ઉપરાંત પ્રેરિત ડાયપોલ ચાર્જ માત્રાનું ક્ષેત્ર એટલે કે આ જે પ્રેરિત ડાયપોલ ચાર્જ માત્રા બની એના કારણે શું છે આંતરિક વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે અને બીજું શું છે ઉષ્મા ઊર્જા એ ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલા ડાયપોલને છીનભિન્ન કરવાનું શું કરે છે છીનભિન્ન એટલે કે અસ્તવ્યસ્ત કરવાની કોશિશ કરે છે એટલે કે આ એકબીજા ગોઠવાય છે એનો વિરુદ્ધ કરવાની કોશિશ કરે છે બરાબર એના કારણે ડાયપોલ ચાર્જ માત્રાનું મૂલ્યમાં શું થઈ શકે ફેરફાર થઈ શકે સામાન્ય રીતે ધ્રુવીય અણુ માટે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જવાની અસર કેવી હોય છે મહત્તમ એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર કેવી હશે મહત્તમ જ્યારે આંતરિક અને ઉષ્મીયની ઊર્જાની જે અસર હશે કેવી હશે ઓછી જોવા મળે છે તો આ શું હતું આપણા માટે ધ્રુવીય અણુનું ધ્રુવીભવન આપણે જોયું બરાબર તો ફટાફટ અહીંથી લખી દેશું નોટ કરી લેશું ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ નવા પ્રશ્ન તરફ હવે પ્રશ્ન એક એવો છે આપણે ચલો ધ્રુવીયનું જોયું અધ્રુવીયનું જોયું ધ્રુવીભવન પરંતુ આ જ્યારે ધ્રુવીભવન જ્યારે કરવામાં આવે છે ત્યારે એના અંદરના ભાગમાં શું ફેરફાર થાય છે એ મારે જોવું છે જ્યારે ધ્રુવીય અણુનું ધ્રુવીભવન કરું છું બરાબર કે અધ્રુવીય અણુનું ધ્રુવીભવન કરું છું તો અંદરના ભાગમાં કઈ રીતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રની કેવી અસર થાય છે મારે હવે એના વિશે જાણવું છે તેના માટે તમે જોઈ શકો છો પ્રશ્ન શું પૂછાય ધ્રુવીકૃત થયેલા ડાઇલેક્ટ્રિકના અંદરના ભાગમાં એટલે કે અધ્રુવીય હોય કે ધ્રુવીય હોય ગમે તે હોઈ શકે અંદરના ભાગમાં મૂળ વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર થાય છે એટલે કે જ્યારે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે એ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે લગાડ્યું પહેલાથી જે વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું હતું એની અંદર કેવો ફેરફાર કરે છે એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર લાગ્યું હતું એના વિરુદ્ધમાં બીજું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવ્યું એ કેવો ફેરફાર કરે છે એની મારે ચર્ચા કરવી છે એના વિશે આપણે જોવું છે તો આપણે કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ જઈએ તો આપણે જોઈએ કે ધ્રુવીય કે અધ્રુવીય અણુઓને
બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા શેમાં મૂકતા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ડાઇલેક્ટ્રિકમાં પરિણામી ચાર્જ માત્રા ઉત્પન્ન થાય છે. આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા. આપણે બંને વસ્તુની અંદર જોયું કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે મૂકવા ગયા તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે શું થયું ડાયપોલ જે હતી અંદર ડાયપોલ કેવી રીતે સીધી રેખા ગોઠવાઈ તો સીધી રેખાઓમાં ગોઠવાય એટલે શું તેના કારણે પરિણામી ડાયપોલ ચાર્જ માત્રા મળી જાય. બંનેની અંદર ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય તો આપણે કંઈક પરિણામી ડાયપોલ ચાર્જ માત્રા મળે. અને પરિણામી ડાયપોલ ચાર્જ માત્રા કોની સાથે સમપ્રમાણમાં હતી કોની સાથે સમાંતર રીતે ગોઠવાતી હતી તો વિદ્યુત ક્ષેત્રને કોને ગોઠવાતી હતી વિદ્યુત ક્ષેત્રને સમાંતર રીતે ગોઠવાતી હતી. તો શું કહે છે હવે એના માટે એક વ્યાખ્યા છે. આપણે જે ધ્રુવીભવન કરી રહ્યા છો ધ્રુવીભવનની વ્યાખ્યા શું તો ધ્રુવીભવનની વ્યાખ્યા શું એ સમજીએ. એકમ કદ દીઠ ડાયપોલ ચાર્જ માત્રાને ડાયપોલ ચાર્જ માત્રાને શું કહેવાય છે પોલરાઇઝેશન અથવા ધ્રુવીભવન કહે છે. એટલે કે આપણે P/V લઈએ એટલે શું કહેવાશે ધ્રુવીભવન. શું કહેવાશે ધ્રુવીભવન અથવા ડાયપોલ ચાર્જ માત્રા કહે છે. સંજ્ઞા શું દર્શાવાય છે P વડે. ધ્યાન રાખજો આ P અને આ ડાયપોલ મોમેન્ટ બંને વસ્તુ એક જેવું લાગે. આમાં પણ P આવે છે આમાં પણ P આવે છે પણ બંને વસ્તુમાં થોડો ફેરફાર રાખવાનો છે કે ધ્રુવીભવન અને બંનેમાં થોડો ફેરફાર છે. જ્યારે દેખો પહેલાની અંદર જોઈએ છે P બરાબર શું આવે Q * 2a એટલે કે P સ્મોલ છે કેવો છે P સ્મોલ છે. જ્યારે ડાયપોલ મોમેન્ટમાં P સ્મોલ આવે જ્યારે પોલરાઇઝેશન P કેવો આવશે કેપિટલ. કેવો આવશે કેપિટલ. તો આ વસ્તુ થોડું ધ્યાન રાખવાનું છે. બંને વસ્તુ મિક્સ થવું જોઈએ નહીં. મિક્સ થશે તો તમારા માટે પ્રોબ્લેમ થશે. એના કારણે આપણે વ્યાખ્યા જોઈએ એકમ કદ દીઠ કેવી એકમ કદ દીઠ ડાયપોલ ચાર્જ માત્રા ડાયપોલ મોમેન્ટને શું કહેવાય છે પોલરાઇઝેશન અથવા ધ્રુવીભવન કહેવાય છે. તે દર્શાવે છે શું P વડે. હવે આપણે જોઈએ રેખીય સમદ્વિધ્રુવીની વ્યાખ્યા લઈએ. આપણે કાલે રેખીય સમદ્વિધ્રુવી વડે શું કહેવાય કે બાહ્ય ક્ષેત્રમાં મૂકેલા ધ્રુવીય કે અધ્રુવીય અણુને અને બધી ચાર્જ માત્રા કોની સમપ્રમાણમાં હોય સમાંતર રીતે ગોઠવાય તો વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય. શું ગોઠવાય વિદ્યુત ક્ષેત્રને સમાંતર ડાયપોલ ગોઠવાય અને ડાયપોલ મોમેન્ટની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હોય એક જ દિશામાં કેવી હોય એક જ દિશામાં હોય તો તેને શું કહેવાય છે રેખીય સમદ્વિધ્રુવી ડાઇલેક્ટ્રિક કહે છે. એના માટે આપણે જોયું હતું કે ડાયપોલ મોમેન્ટ અને એ કેવો હોય છે સમપ્રમાણ. એના કારણે જે પોલરાઇઝેશન જે મળે છે તમને P ધ્રુવીભવનમાં કેવું હશે સમપ્રમાણ હશે. એટલે P ચલે છે શું આવશે E. આ P શું છે પોલરાઇઝેશન કે કેટલું ધ્રુવીભવન થાય છે કોના સમપ્રમાણમાં હશે તો વિદ્યુત ક્ષેત્રના જેટલું વિદ્યુત ક્ષેત્ર વધારે હશે એટલું પોલરાઇઝેશન એટલે ધ્રુવીભવન કેવું થાય છે વધુ થાય છે. અને વિદ્યુત ક્ષેત્ર ઓછું થાય છે ધ્રુવીભવન ઓછું થાય છે તો શું આવશે P ચલે છે E. હવે આપણે સમપ્રમાણ દૂર કરવું શું પૂછું P ચલે છે xi E શું મૂકવાનું છે xi એટલે શું કહેવાય છે xi. આને કેવું શું કહેવાય વિદ્યુત સસેપ્ટિબિલિટી. શું કહેવાય છે વિદ્યુત સસેપ્ટિબિલિટી કહેવાય છે. તો એનો શું કહેવાય xi ને ડાઇલેક્ટ્રિકનો લાક્ષણિક અચળાંક છે. જે રીતે આપણે એપ્સિલોન 0 ભણ્યા બરાબર કે વિશે ભણ્યા એ તે શું છે એ કરે xi પણ શું છે આપણા માટે એક અચળાંક જ છે. કોનો ડાઇલેક્ટ્રિકનો કોનો છે ડાઇલેક્ટ્રિકનો છે. તેને ડાઇલેક્ટ્રિકના માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી કહે છે. તો આપણે યાદ રાખીશું xi શું છે xi બરાબર. તો P બરાબર શું છે xi * E આવે છે. તો આ વસ્તુને પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. ઓકે આ શું તો આપણે બેઝિક વસ્તુ જોઈ રહ્યા છો પ્રશ્નો બાકી છે કઈ રીતે શક્ય બને છે પણ આપણે વ્યાખ્યા જોઈ છે કે પોલરાઇઝેશનનો અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ શું તો P ચલે છે શું આવે xi * E આવે છે અથવા P ચલે છે E કે જે પોલરાઇઝેશન જે છે વિદ્યુત ક્ષેત્રને કેવું હોય છે સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત ક્ષેત્ર વધે તો પોલરાઇઝેશન વધે અને વિદ્યુત ક્ષેત્ર ઘટે પોલરાઇઝેશન ઘટે છે. તો આ વસ્તુને પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. ચલો ફટાફટ નોટ કરીએ. હજી એક ટોપિક બાકી છે આજ લેક્ચરનો આપણે એને કમ્પ્લીટ કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ પ્રશ્નને પૂરો કરીએ. હવે આપણે જે સમજતા હતા કે કઈ રીતે વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં જે વિદ્યુત ક્ષેત્ર જે છે એમાં કઈ રીતે ફેરફાર થાય છે કઈ રીતે ઘટાડો થાય છે અથવા વિદ્યુત ક્ષેત્રની અંદર જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે આવે છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર જે અંદરનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ રીતે એનો વિરોધ કરે છે એની ચર્ચા આપણે કરવાની છે. તો આપણે પહેલા એક વ્યાખ્યા સાબિત કરી પોલરાઇઝેશન એટલે કે ધ્રુવીભવનની વ્યાખ્યાની આપણે સાબિતી કરી. હવે આપણે એને સમજવા જઈએ તો જ્યારે આપણે ધ્રુવીય અણુ કે અધ્રુવીય અણુને આ રીતે જોવા જઈએ ધ્રુવીય અણુ કે અધ્રુવીય અણુને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે તમે જોઈ શકો છો આ દરેક અણુ જે છે ધારો કે વિદ્યુત ક્ષેત્ર આ તરફ હોય પ્લસ થી કઈ તરફ હોય માઈનસ તરફ હોય તો વિદ્યુત ક્ષેત્ર પ્લસ તરફ હશે તો ડાયપોલ જે છે અંદરના ભાગમાં જે ડાયપોલ ધ્રુવીય અણુની એ ડાયપોલના જે ઋણ ધ્રુવ જે છે ઋણ વીજભારો છે એ કઈ તરફ ખેંચાવાનો કોશિશ કરશે ધન તરફ અને એ જ રીતે ધન વીજભારો છે કઈ તરફ ખેંચાય છે ઋણ તરફ. પણ જેમ જેમ આ સમય જતા વિદ્યુત ક્ષેત્રની અસર વધતી જાય છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર
તે જ રીતે અણુ ધીમે ધીમે ગોઠવાતા જાય છે અને એક સમય આવશે સંપૂર્ણ રીતે એ ગોઠવાઈ જાય છે. એ ગોઠવણીના કારણે તમે જોઈ શકો છો કે આ જે સપાટી જે છે, આ જે ડાઇલેક્ટ્રિક અણુની જે સપાટી જે છે, એ સપાટી પર તમે જોઈ શકો છો કે બધે બધો વીજભાર કેવો છે, ઋણ કેવો વીજભાર મળે છે, ઋણ. એ જ રીતે સપાટીની બીજી બાજુ પર કયો વીજભાર જોવા મળે છે તમને? ધન વીજભાર. પરંતુ આ જે છે વીજભાર જે છે એ પોતાનો સ્વતંત્ર વીજભાર હોતો નથી, પરંતુ આ વીજભાર કોના કારણે મળે? ડાયપોલના કારણે. કોના કારણે મળે છે? ડાયપોલના કારણે. કે અંદર રહેલી જે ડાયપોલના કારણે વીજભાર મળે છે. અને એ ડાયપોલના કારણે વીજભાર મળતો હોય, પણ ડાયપોલનો વીજભાર કઈ રીતે ઉત્પન્ન થયો? તો ડાયપોલના પોલરાઇઝેશનના કારણે. પોલરાઇઝેશન કોને કહેવાય? તો કે એકમ કદથી ડાયપોલ મોમેન્ટને શું કહીએ છીએ? આપણે પોલરાઇઝેશન કહીએ છીએ અથવા ધ્રુવીભવન કહીએ છીએ. એ ધ્રુવીભવનનો ઉપયોગ કરતા અહીં તમે જોઈ શકો છો અહીંયા વિદ્યુત ક્ષેત્ર મળે છે. એના કારણે આપણે શું મળે છે? પૃષ્ઠ વીજભાર ઘનતા. શું મળે છે? પૃષ્ઠ વીજભાર ઘનતા. પણ કોની? ડાયપોલને લીધે ડાઇલેક્ટ્રિકની પૃષ્ઠ વીજભાર ઘનતા મળે છે. અને પૃષ્ઠ વીજભાર ઘનતાના એક છેડા તરફ ઋણ છે, બીજા છેડા તરફ શું છે? ધન છે. એટલે કે આ છેડા તરફ તમને કઈ મળશે? ઋણ, એટલે કે માઈનસ સિગ્મા p. આ બાજુમાં તમને શું મળશે? પ્લસ સિગ્મા p મળે છે. અને આના કારણે આ ઘટનાના કારણે તમે જોઈ શકો છો કે અંદરના ભાગમાં કયું છે? ધન વિદ્યુત ક્ષેત્ર છે. આ બાજુમાં કયું છે? ઋણ છે. એટલે એના કારણે આ બાજુમાં શું ઉદ્ભવશે? વિદ્યુત ક્ષેત્ર. શું ઉદ્ભવશે? વિદ્યુત ક્ષેત્ર. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, આ આંતરિક વિદ્યુત ક્ષેત્ર છે. આ બંને વિદ્યુત ક્ષેત્રો શું થશે? એકબીજાના વિરુદ્ધમાં છે. વિરુદ્ધ હોવાના કારણે પરિણામે જે વિદ્યુત ક્ષેત્ર મળશે એ આ જે વિદ્યુત ક્ષેત્રમાં શું થશે? ઘટાડો. શું થાય છે? ઘટાડો થાય છે. એક સિમ્પલ વસ્તુ એક જોવાનું છે. હવે આપણે પ્રશ્નને ફરીથી રિપીટ કરીશું, કમ્પ્લીટ રીતે એક્સેપ્ટ કરીશું. જો ધ્યાન આપીશું. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર લંબઘન ડાઇલેક્ટ્રિક ચોસલાની કયા લીધું છે આપણે? લંબઘન ડાઇલેક્ટ્રિક ચોસલાની વાત છે. ચોસલાને બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્ર E0 માં શું મૂકીએ છીએ આપણે? એને E0 માં મૂકતા માં તેની બે બાજુએ E0 ને સમાંતર રીતે મૂકીએ છીએ. એટલે કે આ બંને બાજુ કેવી રહેશે? E0 ને સમાંતર રહે છે એ રીતે આપણે મૂકવામાં આવે છે. તો આપણે શું કરીએ છીએ? લંબઘન ચોસલું લેવામાં આવે છે. લંબઘન ચોસલાને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. બીજું શું કહે છે આપણે? આ વિદ્યુત ક્ષેત્ર ડાઇલેક્ટ્રિકમાં સમાન પોલરાઇઝેશન P ઉપજાવે છે. એટલે કે આના કારણે તમે જોઈ શકો છો સમાન રીતે બધી રીતે કેવી રીતે ગોઠવાયેલી છે? ડાયપોલ સમાન રીતે ગોઠવાયેલી છે. એના કારણે સમાન રીતે ધ્રુવીભવન થાય છે, એટલે કે પોલરાઇઝેશન થાય છે. અને શું આપ્યું? P આપ્યું. શું આપ્યું છે? P. હવે ચોસલાને દરેક સૂક્ષ્મ કદ ખંડ ડેલ્ટા V કેવો હોય? આ દરેક ભાગ લઈએ એટલે આટલો નાનો ભાગ લઈએ, એનો આપણે દાખલે કદ લઈએ તો કેટલું લઈશું? ડેલ્ટા V. કેટલું ધારીએ છીએ? ડેલ્ટા V લેવામાં આવે તો શું થશે? ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટ કેટલી મળશે? P ડેલ્ટા V. કેમ? આપણે શું ભણી ચૂક્યા હતા પોલરાઇઝેશનની વ્યાખ્યાની અંદર કે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. શું લીધું? ડાયપોલ મોમેન્ટ. હવે ડાયપોલ મોમેન્ટ આપણે સ્મોલ p લઈએ. શું લઈએ છીએ? સ્મોલ p. આપણે શું લઈશું? ડેલ્ટા V. પોલરાઇઝેશન શું લેવાશે? P લેવાશે. તો ડેલ્ટા V ને ઉપર લઈ જવું તો ડેલ્ટા P ઇન્ટુ શું આવશે? ડેલ્ટા V બરાબર તો શું મળશે? P. એટલે કે P ડેલ્ટા V એટલે શું થશે આપણા માટે? ડાયપોલ મોમેન્ટ. આ P શું બતાવે છે? પોલરાઇઝેશન બતાવે છે. એના કારણે આપણે શું મળે છે? ડાયપોલ મોમેન્ટ મળે છે. હવે આપણે જોયા છીએ કે દરેક ખંડ જોવા જઈએ કે આ ખંડ લઈએ, આ ખંડ લઈએ, અને ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? P ડેલ્ટા V. કેટલી હશે? P ડેલ્ટા V જેટલી મળે છે. હવે સૂક્ષ્મ ખંડ ડેલ્ટા V માં અસંખ્ય આણ્વિક ડાયપોલ હોવાથી અસંખ્ય. હવે આપણે નાનો ખંડ લઈએ છીએ બરાબર, પરંતુ અણુ કેવા હોય? બિલકુલ સૂક્ષ્મ કદમાં. કેવા હશે? સૂક્ષ્મ કદમાં. એટલે એમાં અસંખ્ય અણુઓ જોવા મળે છે. અને અસંખ્ય અણુઓ એક દરેક અણુની અંદર શું હોય? એક ડાયપોલ હોય. જો અસંખ્ય અણુ હોય તો ડાયપોલ બી કેવી હોય? અસંખ્ય હશે. એના કારણે હોવાથી કદ ખંડ ડેલ્ટા V ને કોઈ ચોખ્ખો વિદ્યુતભાર નથી. મેં તમને પહેલા કીધું કે કોઈ પોતાનો ચોખ્ખો વિદ્યુતભાર હોતો નથી. કેમ? તમે જુઓ કે ધારો કે આપણે અણુ લઈએ તો પરમાણુ લઈએ છીએ. પરમાણુમાં જેટલા ઇલેક્ટ્રોન એટલે શું હોય? પ્રોટોન હોય. હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો કુલ સરવાળો કરો તો જવાબ શું મળશે? શૂન્ય. શું મળે છે તમને? શૂન્ય મળે છે. એટલે કે કોઈ ચોખ્ખો વિદ્યુતભાર હાજર હોતો નથી. પરંતુ એ શું છે? ચોખ્ખી ડાયપોલ મોમેન્ટ. શું હશે? ચોખ્ખી ડાયપોલ મોમેન્ટ અને ચોખ્ખી ડાયપોલ ચાક માત્રા જોવા મળે છે. તો અહીંયા પણ જોવા મળશે શું? ડાયપોલ ચાક માત્રા. તમે જુઓ અહીંયા વિદ્યુતભારનો સરવાળો પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ. તો એક માઈનસ 1 કરતા પ્લસ એટલે તો એ 0. આનો એક હિસાબમાં 0 થશે. પણ દરેકનો મારો હિસાબ તો કઈ તમને ડાયપોલ ચાક માત્રા મળે. શું મળે છે? ડાયપોલ ચાક માત્રા મળે છે. કારણ કે શું કારણ તમને આપે છે? કારણ કે લંબઘનમાં એક ડાયપોલનો ઘન વિદ્યુતભાર બાજુની ડાયપોલના ઋણ વિદ્યુતભારની પાસે ગોઠવાયેલો છે. તમે જોઈ શકો છો અહીંયા કયો વિદ્યુતભાર છે? ઋણ. એની બાજુ કયો ગોઠવાયેલો છે? ધન. ધનની બાજુમાં કયો છે? ઋણ. ભાઈ ઋણની બાજુમાં કોણ છે? ધન. ભાઈ ધનની બાજુમાં પાછો ઋણ. ઋણની બાજુમાં શું છે? ધન. આ રીતે દરેક ડાયપોલ એકબીજા સાથે ગોઠવાયેલા છે. હવે એક બીજી વસ્તુ આપણે આપે છે કે ગોઠવાયેલા છે.
આમ છતાં વિદ્યુત ક્ષેત્રની લંબ એવી તેની સપાટીઓ પર ચોખ્ખો વિદ્યુતભાર હોય છે. હવે તમે જોઈ શકો છો આના કારણે ગોઠવાયેલા હોવાના કારણે તમે આ સામે સપાટીની બાજુ જુઓ, સપાટીને અડીને છે ને આ સપાટીને અડીને જુઓ. આ સપાટીમાં કયો વિદ્યુતભાર તમને જોવા મળશે? ઋણ. કયો વિદ્યુતભાર જોવા મળશે? ઋણ. આ સપાટીમાં કયો વિદ્યુતભાર જોવા મળશે? તમને ધન વિદ્યુતભાર જોવા મળે છે. તો એક સપાટીમાં ઋણ, બીજી સપાટીમાં કયો વિદ્યુતભાર જોવા મળે છે? ધન વિદ્યુતભાર જોવા મળે છે. તેથી ચોખ્ખી વિદ્યુતભાર ઘનતા હોય છે. શું હોય છે? ચોખ્ખી વિદ્યુતભાર ઘનતા. આપણે આગળ ચર્ચા કરી ગઈ હતી માઈનસ સિગ્મા p કે માઈનસ બાજુમાં પ્લસ સિગ્મા p શું બતાવે છે? પ્લસ બાજુમાં બધા જે આપણે પહેલી ચર્ચા કરી એ વસ્તુને જ ચેન્જ કરે. આકૃતિમાં અસંતુલિત વિદ્યુતભારોનું વિદ્યુત ક્ષેત્રને પ્રેરિત થયેલો વિદ્યુતભારો છે. હવે આ વિદ્યુત ક્ષેત્ર આ કઈ રીતે વિદ્યુતભાર પ્રેરિત થયો? તો જે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડી એના કારણે ડાયપોલ રચાય. ડાયપોલના કારણે શું થયું? એની દરેક બાજુમાં કયો છે? બાજુમાં ઋણ છે, બીજી બાજુમાં કેવો છે? ધન છે. એના કારણે શું ઉદ્ભવે છે? પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. હવે આ પ્રેરિત વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી હોય છે? સિગ્મા p અને માઈનસ સિગ્મા p ડાઇલેક્ટ્રિકની સપાટી પર. તો આપણે ચર્ચા કરીએ કરે કે એક બાજુમાં શું હશે? પ્લસ સિગ્મા p, બીજી બાજુમાં શું હશે? માઈનસ સિગ્મા p જોવા મળે છે. તો બંને જવાબ આપણને સામાન્ય રીતે મળી જાય છે. એક બાજુમાં પ્લસ છે, એક બાજુમાં શું છે? માઈનસ જોવા મળે છે, જે આપણા માટે ઈઝી તબક્કો આપણને દાખલ થાય છે. લાસ્ટ વસ્તુ પછી આ સપાટીઓ પરની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હવે આના કારણે શું ઉદ્ભવશે? મેં તમને પહેલા ચર્ચા કરી કે અંદરના ભાગમાં શું ઉદ્ભવે છે? વિદ્યુત ક્ષેત્ર. શું ઉદ્ભવે છે? વિદ્યુત ક્ષેત્ર. એ વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો શું કરશે? વિરોધ. શું કરે છે? વિરોધ કરે છે. વિરોધ કરતું હોવાથી ડાયરેક્ટ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે કે E0 ની વિદ્યુત ક્ષેત્રતા શું થાય છે? ઘટી જાય છે. અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું થાય છે? ઘટે છે. એટલે કે આપણે સિમ્પલ વસ્તુ છે કે પોલરાઇઝેશન જે થાય છે, ધ્રુવીભવન થાય છે, એ ધ્રુવીભવનના કારણે જે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે, એ પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો શું કરે છે? વિરોધ કરે છે. અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરતું હોવાને કારણે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો શું થાય છે? ઘટાડો થાય છે. એટલે કે અંદરના ભાગમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઘટે છે, જ્યારે બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ઘટાડો જોવા મળશે નહીં. બરાબર? તો આ હતી ડાયપોલ માટેનું. બરાબર? ઓકે, તો કમ્પ્લીટ ડાયપોલ નોટ કરી લો ફટાફટ. ચલો વિદ્યાર્થી મિત્રો, તમારે લખાઈ ગયું હશે. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર બહુ અગત્યનો ટોપિક છે કેપેસિટર. જે આપણી પરીક્ષાની અંદર જોવા જઈએ અથવા નીટની એક્ઝામમાં જોવા જઈએ તો અગત્યના પ્રશ્નમાંથી પૂછાય છે. અને લાસ્ટ એક્ઝામમાં જોવા જઈએ આપણે જે માર્ચ 2020 ની પરીક્ષાની અંદર તેમાંથી 4 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાઈ ચૂક્યો છે. એટલે આપણે એના ઉપર કમ્પ્લીટલી ધ્યાન આપીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ વેરી મચ.